આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દુનિયાના ખૂણે ખૂણે વસતા કરોડો ભારતીય મૂળના લોકોના જીવનમાં એક મોટી હલચલ મચાવી દેશે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે અત્યંત મહત્વપૂર્ણ એવા નાગરિકતા સુધારા નિયમો 2026ને સત્તાવાર રીતે અમલમાં મૂકી દીધા છે. આ માત્ર કોઈ સામાન્ય વહીવટી ફેરફાર નથી, પરંતુ આ એક આખું માળખું છે જેને તોડીને નવેસરથી બનાવવામાં આવ્યું છે. OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાના નિયમોમાં જે ક્રાંતિ આવી છે તે દરેક ભારતીય મૂળના વ્યક્તિએ જાણવી ખૂબ જ અનિવાર્ય છે. જો તમે OCI કાર્ડ ધરાવો છો અથવા તો ભવિષ્યમાં તેની અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો સમજી લેજો કે હવે રમત પૂરેપૂરી બદલાઈ ગઈ છે. હવે કાગળ પર અરજી કરવાનો અને એમ્બેસીના ધક્કા ખાવાનો જમાનો હંમેશા માટે ઇતિહાસ બની ગયો છે, કારણ કે હવે ડિજિટલ યુગનું આગમન થઈ ચૂક્યું છે. પણ આ આધુનિકતા પોતાની સાથે અત્યંત કડક શિસ્ત અને કાયદાકીય ગૂંચવણો પણ લાવી છે, જેમાં ખાસ કરીને સગીર બાળકોના પાસપોર્ટને લઈને જે જોગવાઈ કરવામાં આવી છે તે સાંભળીને કોઈ પણ માતા પિતાના હોશ ઉડી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2 દાયકાથી OCI કાર્ડ એ વિદેશમાં વસતા ભારતીયો માટે ભારત સાથે જોડાયેલા રહેવાનો સૌથી મોટો મજબૂત આધાર રહ્યો છે. તે એક એવો આજીવન વિઝા ગણાય છે જે તમને ભારતમાં રહેવા, હરવા ફરવા અને રોકાણ કરવા માટે NRI જેવી જ સવલતો આપે છે. પરંતુ આ કાર્ડ મેળવવાની પ્રક્રિયા અત્યાર સુધી માથાના દુખાવા સમાન હતી, જેમાં અરજીની 2 નકલો તૈયાર કરવી, અગણિત ફોટાઓ ચોંટાડવા, સહીઓ માટે દોડધામ કરવી અને એપોઇન્ટમેન્ટ મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ 1 મે 2026થી ભારત સરકારે આ આખી પદ્ધતિને રદબાતલ જાહેર કરી દીધી છે. હવે OCI કાર્ડની દરેક પ્રક્રિયા માત્ર અને માત્ર ઓનલાઈન પોર્ટલ ociservices.government.in પર જ કરવાની રહેશે. આનો અર્થ એ થયો કે હવે કાગળની નકલો કે રૂબરૂ જઈને દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી. પણ તેની સામે બીજી બાજુ જોઈએ તો હવે ભૂલ કરવાની કોઈ પણ ક્ષમતા બાકી રહી નથી. જેવી રીતે આપણે ડિજિટલ ટેકનોલોજી તરફ આગળ વધ્યા છીએ, તેમ સરકારે બાયોમેટ્રિક ફોટોગ્રાફ્સ, ઇલેક્ટ્રોનિક સહી અને ઓનલાઈન ફી જેવી સુવિધાઓ આપીને પ્રક્રિયા ઝડપી તો બનાવી છે, પણ ડેટાની સચોટતા પર વધુ ભાર મૂક્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે EOCI નો નવો યુગ શરૂ થયો છે, જેમાં તમને ભૌતિક બુકલેટની સાથે સાથે એક ડિજિટલ કાર્ડ પણ આપવામાં આવશે, જે તમારા ફોનમાં રહેશે અને મુસાફરી દરમિયાન આ ડિજિટલ કાર્ડની મદદથી તમે ભારતમાં કોઈ પણ મુશ્કેલી વગર પ્રવેશ કરી શકશો. આ ફાસ્ટ ટ્રેક સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે જે કામ પહેલા 2 મહિના લેતું હતું તે હવે માત્ર 15 દિવસમાં પૂરું થઈ જશે. પરંતુ મિત્રો, અહીં સૌથી મોટો વળાંક એ છે કે હવે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે, કારણ કે આ આખી પ્રક્રિયા હવે ઓટોમેટેડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વર પર ચાલે છે. એટલે જો તમે તમારા ફોર્મમાં એક પણ વિગત ખોટી ભરી અથવા કોઈ દસ્તાવેજ અપલોડ કરવામાં ભૂલ કરી, તો સિસ્ટમ તેને તરત જ ફ્લેગ કરી દેશે અને તમારી અરજી કોઈ પણ સૂચના વગર નકારી દેવામાં આવશે. અધિકારીઓ પાસે હવે એવી સત્તા છે કે તેઓ કોઈ પણ તબક્કે 7 દિવસમાં તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર કે અન્ય મહત્વના પુરાવાઓ માંગી શકે છે. અને જો તમે સમયસર તે ઓનલાઈન જમા ન કરાવી શક્યા તો તમારું કાર્ડ રદ થઈ જશે. અને આ વાત માત્ર નવા લોકો માટે નથી, પણ જૂના કાર્ડ ધારકોએ પણ સતત ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો અપડેટ રાખવી પડશે. હવે જે વિષય પર હું વાત કરવા જઈ રહી છું તે સૌથી વધુ ચિંતાજનક છે, અને તે છે સગીર બાળકો માટેનો પાસપોર્ટ નિયમ. 2026ના નાગરિકતા સુધારા નિયમોની કલમ 3માં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે મુજબ કોઈ પણ ભારતીય મૂળનું સગીર બાળક એક જ સમયે 2 દેશના પાસપોર્ટ રાખી શકશે નહીં. આ બાબતે અત્યાર સુધી ઘણી છૂટછાટ અને ગેરસમજ હતી, પરંતુ હવે ભારત સરકારે આ લૂપ હોલને કાયમ માટે બંધ કરી દીધું છે. જો બાળક પાસે બીજા દેશનો પાસપોર્ટ હોય તો તેને ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવો જ પડશે. હવે અરજી કરતી વખતે માતા પિતાએ ડિજિટલ પોર્ટલ પર લેખિતમાં અને ગંભીરતાપૂર્વક એકરાર કરવો પડશે કે તેમના બાળક પાસે બીજો કોઈ પાસપોર્ટ નથી. જો આ વાતમાં ખોટું જાણવા મળશે તો તે કાયદાકીય ગુનો ગણાશે અને બાળકનું OCI કાર્ડ કાયમ માટે છીનવી લેવામાં આવશે. આટલું જ નહીં, પણ સરકાર હવે એરપોર્ટ પર પણ અત્યંત આધુનિક ટેકનોલોજી લાવવા જઈ રહી છે, જેમાં ફેશિયલ રેગ્રેશન
અને બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ થશે. જો તમે OCI કાર્ડ માટે અરજી કરતી વખતે તમારા બાયોમેટ્રિક ડેટા આપવા માટે સંમતિ આપો છો, તો તમે ભારતના 13 મુખ્ય એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનનો લાભ લઈ શકશો, જ્યાં તમારે કોઈ પણ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને માત્ર તમારો ચહેરો સ્કેન કરીને તમને એન્ટ્રી મળી જશે. પણ આની પાછળ એક મોટું જોખમ એ પણ છે કે તમારી અંગત વિગતો અને બાયોમેટ્રિક ડેટા કાયમ માટે સરકારના સર્વર પર સંગ્રહિત રહેશે. એટલે કે જે લોકોને પોતાની પ્રાઇવેસીની ચિંતા છે તેમણે આ બાબતે વિચારવું પડશે. આગળ વધતા વાત કરીએ તો OCI કાર્ડ રદ કરવાની પ્રક્રિયા વિશે તો અહીં પણ ગાળિયો કડક કરવામાં આવ્યો છે. અગાઉના સમયમાં જો કોઈ વ્યક્તિ વિદેશી નાગરિકત્વ લે અને OCI કાર્ડ પરત ન કરે તો પણ તે ચાલી જતું હતું. પરંતુ હવે નવી ડિજિટલ સિસ્ટમમાં જો કોઈ વ્યક્તિ પોતે OCI કાર્ડ છોડવા માંગતી હોય તો તેણે ફોર્મ 3(1) એટલે કે 31 નંબરનું ફોર્મ ઓનલાઈન ભરીને ફિઝિકલ કાર્ડ પરત કરવું પડશે. અને જો તમે કાર્ડ પરત ન કરો તો પણ સરકાર તેને ડિજિટલી રદબાતલ જાહેર કરી દેશે, જેનો અર્થ એ છે કે તમારા હાથમાં રહેલું પ્લાસ્ટિકનું કાર્ડ માત્ર એક કાગળનો ટુકડો બની જશે. અને જ્યારે તમે એરપોર્ટ પર ઉતરશો ત્યારે ઇમિગ્રેશન સિસ્ટમ તમને તરત જ પકડી પાડશે, કારણ કે ડેટાબેઝમાં તમારું નામ પહેલેથી જ કેન્સલ થઈ ચૂક્યું હશે. જો કે આટલા કડક નિયમોની વચ્ચે એક રાહતની વાત એ પણ છે કે હવે સરકારે અપીલ કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવી છે. જો કોઈ કારણસર તમારી અરજી નકારવામાં આવે અથવા તમારું કાર્ડ રદ કરવામાં આવે તો તમે તેને કાયદાકીય રીતે પડકારી શકો છો અને તમારી અપીલની સુનાવણી તે અધિકારીથી ઉપરના રેન્કના અધિકારી કરશે જેણે તમારો કેસ રદ કર્યો હતો. આ ઉપરાંત એ જોગવાઈ પણ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તે વ્યક્તિને પોતાની રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવશે, જે સાબિત કરે છે કે સિસ્ટમ ભલે કડક હોય પણ તે અન્યાયી નથી થવા માંગતી. છેલ્લે આપણે એ પણ જોઈ લઈશું કે શું નથી બદલાયું. તો ભારતીય મૂળની લાયકાતની શરતો હજુ પણ 26 જાન્યુઆરી 1950ના બંધારણીય નિયમો મુજબ જ રહેશે અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશના મૂળના લોકો માટે OCI મેળવવાના દરજ્જા હજુ પણ કાયમ માટે બંધ જ છે. તો આ આખી વાતનો નિષ્કર્ષ એ છે કે 2026ના નવા નિયમો એ ભારતના ડિજિટલ ભવિષ્યની ઝલક છે, જેમાં ગતિ તો છે પણ સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. જો તમે તમારા દસ્તાવેજોમાં ચોકસાઈ રાખશો તો આ સુધારો તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નહીતર એક નાની ટેકનિકલ ભૂલ તમને તમારા મૂળ અને વતનથી અલગ પાડી દેશે. વિદેશમાં વસતા દરેક ભારતીય પરિવારે આ નવા કાયદાની એક એક વાતને બરાબર સમજી લેવી જોઈએ, જેથી આવનારા સમયમાં મુસાફરી દરમિયાન કોઈ ગંભીર અડચણ ન આવે. તો જોતા રહો NRI પલ્સ અમારી સાથે. આવા જ મહત્વના સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.